વિરમગામ નગરપાલિકામાં પ્રમુખ કોણ? નગરપાલિકાના પ્રમુખ માટે ભાજપમાં જ આંતરિક ખેંચતાણ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિરમગામ નગરપાલિકાના કુલ 9 વોર્ડના 36 સભ્યોમાંથી ભાજપમાંથી 26 અને અપક્ષમાંથી 10 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. વિરમગામ નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી જોવા મળી રહી છે. તાજેતરમાં નગરપાલિકાના પ્રમુખ પદ માટે ભાજપ મહુડી મંડળ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલમાં વિરમગામ નગરપાલિકાના 2.5 વર્ષના પ્રમુખ પદ માટે ખેંચતાણ દેખાઈ રહી છે. વિરમગામ નગરપાલિકાના પ્રમુખ પદની બેઠક સામાન્ય કેટેગરીમાં હોવાથી પ્રથમ પુરુષ ઉમેદવાર હોવાની અનેક નામો પર ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપના રાજકીય સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વિરમગામમાં નગરપાલિકામાં સત્તા મેળવ્યા બાદ પ્રમુખ પદ માટે ભાજપમાં જ છૂપો આંતરિક જૂથબંધી દેખાઈ રહી છે. વિરમગામ નગરપાલિકાના પ્રમુખ પદ માટે ભાજપના સદસ્યોમાંથી નામની ચર્ચા કરીએ તો વિરમગામ શહેરના ભાજપના પૂર્વ પ્રમુખ અને 2 ટર્મના અનુભવી વોર્ડ નંબર 6ના ભાજપના સદસ્ય નરેશભાઈ શાહ, વોર્ડ નંબર 1માંથી યોગેશભાઈ પટેલ તેમજ વોર્ડ નંબર 2માંથી ભાજપના સદસ્ય તીર્થભાઈ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત વિરમગામ નગરપાલિકાના કારોબારી ચેરમેન માટે બિમલભાઈ પટેલ, રણજીતસિંહ ડોડિયા, હિતેશભાઈ મુનસરા તેમજ ઉપપ્રમુખ માટે જૈનબબેન પટેલ, સાધનાબેન સોલંકી, ભારતીબેન વજાણીના નામો પર મહોર લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે વિરમગામ નગરપાલિકામાં ભાજપના આંતરિક જૂથવાદ અને શહેર સંગઠનમાં જૂથબંધી વચ્ચે ભારતીય જનતા પાર્ટી કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે આવનાર સમયમાં જોવા મળશે. પરંતુ હાલ તો સ્થાનિક ભાજપના જૂથવાદના મોટા ગજાના નેતાઓ દ્વારા મોટું લોબિંગ હાથ ધરાયું હોય તેવું રાજકીય ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.